જય દ્વારકાધીશ મિત્રો, તો ફરી પાછું તમારા બધાનું સ્વાગત છે એક મારા ધમાકેદાર બ્લોગની. આ હતી જો ખીલો ઉપાડ નાખ્યો તો, જો આ ભેંસ હતી આપણી, જો હમણાં જ ખીલો ખોડ્યો છે. જય દ્વારકાધીશ મિત્રો, તો ફરી પાછું તમારા બધાનું સ્વાગત છે એક મારા ધમાકેદાર બ્લોગની અંદર. ને વાગ્યા છે 5:30 ને અત્યારે તમારો ભાઈ ક્યાં છે ખબર? જો હા હવે રેડી જોઈએ ભાઈ. આપણી ભેહું બાંધી છે, દેખાડું જઈ રહી. અને આપણે છે વાળીએ અત્યારે આપણે હે ને રોંઢાના સમયે વ્લોગ ચાલુ કર્યો, એટલે બપોર પછીના સમયમાં વ્લોગ ચાલુ કર્યો ભાઈ. આજે થોડુંક કામ આવી ગયું હતું, એટલે બપોરના સમય બાદ વ્લોગ ચાલુ કર્યો. અને અત્યારે આપણે હાલે છે અહીંયા કેરીઓમાંથી રૂ કાઢવાનો, કપાસ ઉતારવાનું હાલે છે. બતાવું તમને બધાને, જો આવી રહ્યું દેખાય, જો દેખાય. અને અહીંયા આપણે ભેહુંને બાંધી છે. થોડા સમય બાદ એને આપણે એક રીલ શૂટ કરી હતી, કિનારે કરી હતી, એ પણ તમને બતાવું. જો આ રે પાડી દેખાય, જો આ પાડી છે ને નારે. અને આપણા ઘરના રક્ષક, ગાયના ભેંસના જે કહેવાય ઢોરના રક્ષક બેઠા છે, જોઈ રહ્યા. જો અહીંયા દેખાય, ઢોરના રક્ષક બેઠા છે. અને થોડા સમય બાદ એને આપણે રીલ શૂટ કરી હતી. જો અહીંયા દેખાય. હમણાં ટ્રેન્ડિંગમાં હાલે છે ને, આમ કરીને આમ કરે એટલે ટ્રેન્ડિંગમાં હાલે છે. એવું કે કહ્યું હતું ભાઈ મેં, હવે મને યાદ નથી. જોઈ લેજો. રીલ શું કહેવાય, રીલ ના કહેવાય, શોર્ટ વિડીયો કહેવાય. એ શૂટ કર્યો હતો આપણે ફટાફટો. તો હા ભાઈ અહીં જો ભેહાણ થઈ ગયું બધું, જો જોઈ લે. આ તમે જોતા, આ ભેહાણ થઈ ગયું, જોઈ લે આ ભેહાણ. તમે જોઈ લે, આ ભેહાણ થઈ ગયું બધું, જોઈ લે. આ કેવી રીતના ભેહાણ થયું ખબર તમને? પાડી છે ને આમના ઓલી મોટી પાડી છે ને, આપણી ભેંસ જેવી ભેંસ છે, એનું છે ને હમણાં અહીંયા આમ કઈ આમ ગઈ હતી, આમાં ચડતી એમાં હે ને, આમાં ચડતી ગઈ હતી, જ્યાં બધું ભેહાણ કરી નાખ્યું. દેખાડું તમને હું, આમાં બધું ભેહાણ કરી નાખ્યું. ભેહાણ જોઈ લે. આ સાઈડ વધુ દેખાય છે, જોઈ રહ્યું દેખાય. ભેહાણ કરી નાખ્યું છે બધું. જોઈ કઈ તૂટી ગઈ હતી નહીં તમને બતાવું. આ હતી જો ખીલો ઉપાડ નાખ્યો તો, જો આ ભેંસ હતી આપણી, જો હમણાં જ ખીલો ખોડ્યો છે. આ હતી જો ભૂરી, આપણી ભૂરી હતી, માથા મારે છે. જો ખાલી એમ જોવો, એ હતી જો એ દેખાય, એ હતી. હો ભાઈ, એ આપણી પાડી, એટલે આપણી ભેહી ખીલા ઉપાડી નાખે, એ આપણી ભેહ. હો ભાઈ આપણે વાડીમાં એન્ટર કર્યું છે ત્યારે તમને અમારા ચણા દેખાડજો. આ આપણા ચણા છે, જોઈ રહ્યા દેખાય. અને એક મેન વસ્તુ બતાવવાની છે ભાઈ. આપણો પહેલો મેન ડાયલોગ હતો. શું ડાયલોગ હતો એ તમને કહું? એ મને એને મારે છેટું જવું પડે, તમને એ કહું. જો અત્યારે આપણે ચણામાંથી વચ્ચોવચ્ચથી જાય છે. અને જે ડાયલોગ મેન શું કહેવાય ને કંઈ ખબર નથી અત્યારે ભાઈ. આમાં જે કન્ફ્યુઝ થઈ જાય, ઝૂમ કરીને બતાવું. એટલે જો દેખાય ભાઈ, જોઈ રહ્યો દેખાય, જો દેખાય. ગોપનાથ મહાદેવનું મંદિર છે ભાઈ, અહીંથી દેખાય છે. અને મેન ડાયલોગ હતો ભાઈ, પહેલાં હું વ્લોગ બનાવતો ને, સૌથી પહેલાં વ્લોગ જ અહીંથી સ્ટાર્ટિંગ કર્યો હતો, અહીંથી ચાલુ કર્યો હતો ભાઈ આપણે વ્લોગ. તો એ મને વારે ખરે એ જ બતાવતો. બધા મને એમ કહેતા કે એ શું કે ભાઈ મહાદેવનું કાંઈ નહીં દેખાડતો ને, તો એ શું કે ગમે ગામમાં કે જાઓ ને એટલે એમ કે કાંઈ કે ગોપિયા ડુંગરવાળા એમ જ કહે. જો અહીંથી દેખાડું તમને, અહીંથી સરખું દેખાય. અને તડકો આવી જો સામે આવે છે, જોઈ રહ્યો દેખાય. દેખાડું ભાઈ, જોઈ રહ્યો, અહીંથી દેખાય આખો, જોઈ રહ્યો દેખાય જ ને ભાઈ. અને અહીં આપણા બળદના જોટા બાંધ્યા છે, ઢોલા સોટા ને સીન સપાટા ભાઈ, જોટા બાંધ્યા છે, જોઈ રહ્યા દેખાય. વાહ જોયું, બાંધી દીધા છે અહીંયા ભાઈ, મસ્ત મજાના. આપણે ઢોર પાઈ અને બાંધવા માંડ્યા છે, જોઈ રહ્યા દેખાય. જો અહીંયા છે આ સાઈડ, અને બે ભેહું છે ત્યાં. અને આપણે ઢોર પાઈ બાંધી દઈએ, પછી તમને મસ્ત મજાના પાડીએ. આપણા આગળ ટાઈમ છે બહુ થોડો, અને બે ઢોર રહ્યા આપણે બાંધવાના, જઈ રહ્યા દેખાય. જો બે ભેહું રહી છે, ટાઈમ છે હાવ થોડોક ભાઈ, એટલે બાંધી ફટાફટ. અને પછી ધોવાની છે આપણે મસ્ત મજાની. આપણે નહીં પણ આપણે ધોતા આવડતી જ નથી. અને બાકી બીજા ઢોર વાં બાંધી દીધા છે, જઈ ભાઈ જોયું. હાલો ચડાવી હતી, આમાં ક્યાંકથી કાઢ નાખ્યો હે.